नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्चायाणं नमो लोये सवसाहणम् एसो पंचणमुक्कारो सवपावपणासनं मङ्गलाणं च सव्येसिं परमं हवै मङ्गलम् जगन्महामोहनिद्रा प्रत्यूष समयोपमं मुनिषुव्रतनाथस्य देशना वचनं स्तुम कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वते प्रभुस्तुल्य मनोरुत्ते पार्श्वनाथ श्रीस्तुव कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितं ज्ञानध्यान क्रियाधिकार्यकुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचन बेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा परः सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते भद्रङ्करः शूरिराट् सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते कलापूर्ण सूरीश्वर પ્રભુએ કહ્યું સંપિક્ષયે અપગ મપ્પએણ આત્માને આત્મા વડે તું સમ્યક રૂપે જો અનુભવ આત્માનુભૂતિ ન માત્ર શબ્દોથી થઈ શકે ન વિચારોથી.
ઉપનિષદના ઋષિએ કહ્યું, નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે. પ્રવચન સાંભળવાથી, સૂક્ષ્મ મેધાથી કે ઘણા બધા વાંચનથી પણ આત્મતત્વની અનુભૂતિ થતી નથી. અનુભૂતિ સી રીતે થાય એની વાત આ સૂત્રમાં આવી. સંપિક્ષે અપગ મપ્પ એણ. પરમ પાવન દશવૈકાલિક સૂત્રમાં આવેલું આ વચન છે. આત્મા વડે આત્માની અનુભૂતિ, વિતરાગ દશાની અનુભૂતિ વડે, એ ગુણની અનુભૂતિ વડે વિતરાગી એવા આત્મતત્વની અનુભૂતિ, આનંદની અનુભૂતિ દ્વારા આનંદ ઘર ચૈતન્યની અનુભૂતિ. અનુભૂતિના પ્રદેશમાં જવા માટે શબ્દોની પેલે પાર જવું પડશે, વિચારોને પણ પેલે પાર જવું પડશે. શબ્દોને પેલે પાર, વિચારોને પેલે પાર અનુભૂતિનો પ્રદેશ શરૂ થાય છે. શબ્દોને પાર તો કદાચ આપણે જતા રહીએ મૌન દ્વારા, પણ વિચારોનું મૌન શી રીતે કરવું? એવી ક્ષણો કઈ રીતે અને ક્યારે આપણી ભીતર ઉતરે કે આપણે વિચારોને પેરે પાર હોય? યોગશાસ્ત્રના 12મા પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે અનુભૂતિની બહુ જ મજાની વાતો કરી છે. અને એમાં સૌથી પહેલી વાત એ કરી કે મનને પેલે પાર તમે શી રીતે જઈ શકો? કોન્શિયસ માઇન્ડને પેલે પાર, સબકોન્શિયસ માઇન્ડને પેલે પાર અને અનકોન્શિયસ માઇન્ડને પણ પેલે પાર. બહુ જ પ્યારો શ્લોક કલિકાલ સર્વજ્ઞશ્રીએ આપણને આપ્યો. ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતતમાત્મા ભાવિત પરમાનંદ ક્વચિદપી મનો ન નિયોજયતિ. સાધકને 3 વિશેષણો આપે છે. 3 વિશેષણોથી સચ્ચ સાધક ક્યારે પણ વિચારોની સરહદમાં નથી આવતો. એ વિચારોને પેરે પાર જ રહે છે. મનોયોગનો ઉપયોગ એના માટે હવે છે નહીં. આપણને રસ પડશે કે આપણા જીવનમાં પણ આવી ક્ષણોને આપણે ઉતારીએ. પહેલું વિશેષણ સાધકનું
ઔદાસીન્ય નિમગ્ન, ઉદાસીન દશામાં ડૂબેલું સાધક. ઉદાસીન દશા, નિત્ય આત્મદ્રવ્ય તરફ જેની દૃષ્ટિ સ્થિર થયેલી છે એવો સાધક પર્યાયોની કોઈ પણ જાતની બદલાહટ વચ્ચે પણ એવો ને એવો જ રહે છે. પર્યાયો આમ ખુલે યા આમ ખુલે, શરીરમાં રોગ આવે કે શરીર નિરોગી હોય, દેહ રહે કે દેહ જાય, કોઈ પણ પર્યાય ખુલે, એ પર્યાય તરફ એની દૃષ્ટિ નથી. એટલે જ્યારે સાધકની દૃષ્ટિ નિત્ય આત્મદ્રવ્ય પર સ્થિર થાય છે ત્યારે પર્યાયો આમ ખોલે આમ ખોલે, તમે એનો સ્વીકાર જ કરતા હોય છો. આ ઉદાસીન દશા છે. કોઈ ચોઈસ નથી કે પર્યાયો આમ જ ખોલવા જોઈએ. શરીર સારું જ રહે, રોગ મુક્ત જ રહે, આવી કોઈ ઈચ્છા નથી. રોગથી ઘેરાયેલું રહે એવી પણ ઈચ્છા નથી. અને શરીર રહે એવી પણ ઈચ્છા નથી. જાય તો જાય, રહે તો રહે. કોઈ પણ પર્યાય ખુલે, સાધક ઉદાસીન દશામાં છે. ઉત આસે, પર્યાયોની નદી નીચે વહી રહી છે, સાધક ઉદાસીન દશાની ભેખડ ઉપર બેઠો છે. એને પર્યાયોની નદીમાં છાલક આવે કે ઓટ આવે કોઈ અસર થતી નથી, થવાની નથી. આ ઉદાસીન દશાને બહુ જ માર્મિક રીતે અષ્ટાવક્ર ઋષિએ ખોલી. એમણે કહ્યું, પતતુ દેતુ વા દેહો નાસ્ય ચિંતા મહાત્મન, સ્વભાવ ભૂમિ વિશ્રાંતિ વિસ્મૃતા શેષ સંસ્કૃતિ. દેહ રહે કે જાય કોઈ વિચાર નથી. પર્યાય છે, પર્યાય ખુલશે જોઈશું. પર્યાય આમ ખુલે કે તેમ ખુલે એવી કોઈ ઈચ્છા નથી. અને એનું કારણ બહુ મજાનું આપી દીધું. દ્રવ્ય તરફની દૃષ્ટિની સ્થિરતા. બહુ પ્યારા શબ્દો આવ્યા. સ્વભાવ ભૂમિ વિશ્રાંતિ વિસ્મૃતા શેષ સંસ્કૃતિ. સ્વભાવ દશામાં રહેવાને કારણે એ સંપૂર્ણ પર્યાયોના સંસારને ભૂલી ચૂકેલો છે. પર્યાયોના સંસાર સાથે એને કોઈ લેવા દેવા નથી. કેવી મજાની અવસ્થા. એ સમય તમે રાગ મુક્ત છો, દ્વેષ મુક્ત છો, અહંકાર તમારો શિથિલ બનેલો છે. અને
સ્વભાવ ભૂમિ વિશ્રાંતિ. સ્વભાવ દશાની સ્થિરતાને કારણે એક અલૌકિક આનંદ તમારી ભીતર તમે અનુભવી રહ્યા છો. તો સાધકનું પહેલું વિશેષણ કલિકાલ સર્વજ્ઞે આપેલું ઔદાસીન્ય નિમગ્ન. દ્રવ્યમાં, આત્મદ્રવ્યમાં દૃષ્ટિને સ્થિર કરવી છે. પર્યાયોથી બેખબર રહેવું છે. તમારી મીઠા કિરકિરા થઈ જાય છે એનું કારણ છે પર્યાય દૃષ્ટિ. તમે નક્કી કરો છો કે પર્યાય આ રીતે ખોલવો જોઈએ અને એ રીતે પર્યાય નથી ખુલતો, તમે નારાજ થઈ જાઓ છો. બટ if you are desireless, if you are choiceless, કોઈ ઈચ્છા જ નથી, પર્યાય આમ ખોલે કે તેમ ખોલે, તમારી ઉદાસીનતાનો ગઢનો કાંગરો પણ ખરવાનો નથી. તમે ઉદાસીનતામાં ડૂબેલા હશો. મારી દૃષ્ટિએ આનંદ શબ્દનો નજીકમાં નજીકનો પર્યાય હોય તો એ છે ઉદાસીન દશા. આનંદ એટલે શું? લગભગ લોકો આનંદ શબ્દની વ્યાખ્યા ખોટી રીતે કરે છે. રતિમાં મનગમતા તરંગોની ભરતી આવતી હોય છે તો એવું માનવામાં આવે સામાન્ય મનુષ્ય દ્વારા કે એ તરંગોની ભરતી એકદમ ટોચની કક્ષાએ જાય એનું નામ આનંદ. નહીં, આનંદમાં રતિભાવની ભરતી નથી, અરતિભાવની ઓટ નથી. એટલે જ્ઞાનસારે કહ્યું પહેલા અષ્ટકમાં, પૂર્ણાનંદસ્તુ ભગવાન સ્થિમિતો દધિ સંદીપા. પૂર્ણ આનંદમાં ડૂબેલા ભગવાન નિશ્ચલ સમુદ્રની સપાટી જેવા છે. ત્યાં રતિભાવના તરંગો ઉછળતા નથી કે અરતિભાવની ઓટ પણ ત્યાં કરે નથી. નથી ભરતી, નથી ઓટ, ત્યાં છે નિશ્ચલ સાગર. તો ઔદાસીન્ય નિમગ્ન. હવે પર્યાયો જેમ ખુલવા હોય એમ ખુલે. તમારી કોઈ ઈચ્છા જ નથી તો મનનું પ્રયોજન ક્યાં રહ્યું? મન યા તો અતીતમાં તમને લઈ જશે યા અનાગતમાં લઈ જશે. આ ઘટના આમ કેમ ઘટી? આ પર્યાયો આમ કેમ ખુલ્યા હતા અને હવે પછીના પર્યાયો કેવા ખુલશે? પણ તમે પર્યાયોના સંસારથી બેખબર બની ગયા પછી તમારી ઉદાસીન દશાને તમારા આત્મતત્વની, આત્મસમંદરની નિશ્ચલ જે સપાટી છે એમાં એક બુદ્ધબુદ્ધ પણ ક્યાંથી ઊભો થવાનો? ન બુદ્ધબુદ્ધ ન તરંગ, માત્ર નિશ્ચલ સમુદ્ર. બીજું વિશેષણ, પ્રયત્ન પરિવર્જિત સતત માત્ર.
કોઈ કાર્યો હવે કરવાના નથી. જે વખતે આ કાયા દ્વારા જે થવાનું હશે એ થયા કરશે, પણ તમારી પાસે કર્તૃત્વ નહીં હોય. તમારે કશું જ કરવું નથી. વર્ષોથી પ્રભુનો પ્રેમ મળ્યો ત્યારથી બધી જ ઈચ્છાઓ લુપ્ત થઈ ગઈ. ઘણી વાર મુંબઈ ચાતુર્માસ નક્કી થાય, કોઈ પૂછે મુંબઈ શા માટે? ભાઈ કોઈ પ્રયોજન નથી. મુંબઈ હોય કે નાનું ગામડું હોય, બેઉ સરખા જ છે. આ પર્યાય ખુલ્યો તો આ પર્યાયને ખુલવા દઈશું, બીજો પર્યાય ખુલશે તો બીજા પર્યાયને ખુલવા દઈશું. કશું જ કરવું નથી. કાર્યને વાંધો નથી, જો કે કાર્ય પણ ધીરે ધીરે ઓછા થશે. આપણી આખી એક મજાની પરંપરા છે. 10-15 વર્ષનો તમારો દીક્ષા પર્યાય થયો તો તમને પાણી લાવવાનું કામ સોંપવામાં નહીં આવે. એથી પણ તમે આગળ વધ્યા, તમને ગોચરીએ પણ મોકલવામાં નહીં આવે. કામ ઓછું કેમ કરવામાં આવ્યું? તમારે ધ્યાનમાં વધારે જવાનું છે, માટે તમારું કામ અમે ઓછું કરતા જઈએ છીએ કે તમને વધુમાં વધુ સમય ધ્યાન માટે, આત્માનુભૂતિ માટે મળે. છતાં જે વખતે જે કાર્ય કરવાનું હોય ત્યાં પણ તમારું કર્તૃત્વ ન રહેવું જોઈએ. સવારના પહોરમાં આપણે એક આદેશ માગીએ છીએ કે સાહેબજી ગોચરી સી રીતે લાવવાની? તો ગુરુ કહે છે જહા ગહ્યમ પૂર્વ સૂરી. બે પાઠ છે, જહા ગહ્યમ પૂર્વ સાહુહિમ એવો પાઠ પણ છે. તો હવે થાય કે આચાર્યો તો ભિક્ષા વરવા માટે જતા નથી, તો જહા ગહ્યમ પૂર્વ સૂરીહિમ, જેવી રીતે પૂર્વાચાર્યોએ ભિક્ષાને ગ્રહણ કરી હતી એવી રીતે તું ગ્રહણ કરજે. એવું કેમ કહ્યું? તો કે ભિક્ષા લાવે છે શિષ્ય, પણ એનું કર્તૃત્વ ગુરુનું છે. તો તમારે કશું કરવાનું નથી. કર્તૃત્વ તમારી પાસે રહેવું જ ન જોઈએ. ડુઈંગ ખરી પડે અને બિઈંગની દુનિયા ચાલુ થાય એટલે આપણી દુનિયા ચાલુ થાય. ડુઈંગની દુનિયા એટલે સંસાર, બિઈંગની દુનિયા એટલે સાધના પથ. તો પ્રયત્ન પરિવર્જિત સતતમાત્મા. અષ્ટાવક્ર ઋષિ યાદ આવે ફરીથી. મુક્તો યથાસ્થિતિ સ્વસ્થ કૃત કર્તવ્ય નિર્વૃત સમઃ સર્વત્ર વૈતૃષ્ણ્યાત ન સ્મરત્યકૃતમ કૃતમ. મુક્તો યથાસ્થિતિ સ્વસ્થ. કર્તૃત્વ મુક્ત તમે બન્યા, જીવન મુક્ત તમે બન્યા, તો તમે કેવા બન્યા? યથાસ્થિતિ સ્વસ્થ. જે વખતે જેવી દશા હોય એ દશાને અનુરૂપ તમારું જીવન હોય છે. કોઈ દશા માટે તમારી ફરિયાદ નથી હોતી.
યથાસ્થિતિ સ્વસ્થ. રોગ આવ્યો તો પણ સ્વસ્થતા મળતી નથી, પર્યાય છે. ડૉક્ટરે કહ્યું થોડાક કલાકોનો મામલો છે, વાંધો નહીં, શરીરને ક્યારેક તો છોડવાનું જ છે, છોડી દઈશું, પ્રેમથી છોડીશું, મજાથી જઈશું. મુક્તો યથાસ્થિતિ સ્વસ્થ. તમે કર્તૃત્વથી મુક્ત બન્યા તો યથાસ્થિતિ સ્વસ્થ. બીઈંગ આ જ કામ કરે છે, અસ્તિત્વ આ જ કામ કરે. કર્તૃત્વ છે ત્યાં પીડા છે, અસ્તિત્વ છે ત્યાં આનંદ જ છે. કારણ કે અસ્તિત્વ એ તમારું સ્વરૂપ છે અને તમારા સ્વરૂપમાં માત્ર આનંદ છે. તો બીઈંગ આવ્યું, અસ્તિત્વ આવ્યું, હવે કોઈ પીડા નથી. યથાસ્થિતિ સ્વસ્થ. જેવી પરિસ્થિતિ, ગમે તેવી ખરાબ કહેવાતી પરિસ્થિતિ હોય, તમારી સ્વસ્થતાને કોઈ લઈ શકે નહીં. તમે સ્વસ્થ હો, સ્વમાં રહે. સ્વસ્થ એટલે શું? સ્વમાં રહે. મુક્તો યથાસ્થિતિ સ્વસ્થ. ગમે તેવો પર્યાય ખોલ્યો એ મજામાં છે, સ્વસ્થ છે. એટલે આત્માનુભૂતિ માટે દ્રવ્ય દૃષ્ટિ તો બહુ જ મહત્વની છે. દ્રવ્ય તરફ તમારી દૃષ્ટિ નહીં જાય અને પર્યાયો તરફ જ તમારી દૃષ્ટિ હશે, ત્યાં સુધી આત્માનુભૂતિની દિશા ખુલવાની પણ કોઈ સંભાવના નથી. તો મુક્તો યથા સ્થિતિ સ્વસ્થ. પરિસ્થિતિ ગમે તેવી હોય, સ્વસ્થ. કૃત કર્તવ્ય નિવૃત્ત. આ કર્યું, આ કરવાનું છે, આવી બધી બાબતોથી એને મુક્તિ મળી ગઈ છે. જે વખતે જે કરવાનું આવશે એ થયા કરશે, કરીશ એમ પણ નહીં. યુ હેવ નોટ ટુ ડુ એનીથિંગ અબ્સોલ્યુટલી. તમારે કશું જ કરવાનું નથી. થઈ રહ્યું છે, તમે સાક્ષી છો, કરતા નથી. ભક્તની દુનિયામાં પ્રભુ કરતા છે, સદગુરુ કરતા છે, તમે સાક્ષી છો. સાધકની દુનિયામાં નિયતિ જે છે એ કર્તૃત્વના ભાગમાં છે, તમે સાક્ષી છો. કૃત કર્તવ્ય નિવૃત્ત. સમઃ સર્વત્ર. આમ થયું કે આમ થયું, વાત તો એક જ છે, બધું સરખું જ છે. ફરક પડે છે કેમ? તમારી ભ્રમણાને કારણે. આ સારું અને આ ખરાબ, સારું શું અને ખરાબ શું, તમારી માન્યતા કે આમ થવું જોઈએ, એમ ન થયું એ તમે કહો છો કે આ બરોબર ન થયું. તમે ઈચ્છ્યું હતું એ પ્રમાણે થયું, તમે કહો છો સારું થયું. તો તમારી ઈચ્છા પ્રમાણે દુનિયા ચાલવાની છે. એ ક્રમબદ્ધ પર્યાય છે.
એને ક્રમમાં વહેવા દો, તમે એને જોયા કરો. તમારે વહેવું પણ નથી. અત્યાર સુધી પર્યાયોમાં વહ્યા છો, હવે પર્યાયોમાં વહેવું નથી, પર્યાયોને માત્ર જોવાના છે. જ્ઞાનસારનું મૌનાષ્ટક ત્યાંથી શરૂ થાય છે. મન્યતે યો જગત તત્વમ સ મુનિ પરિકીર્તિત. જગતના તત્વને જે જાણે છે તે મુનિ છે. પર્યાયો ઉત્પન્ન થાય છે, પર્યાયો નષ્ટ થાય છે. દ્રવ્ય રૂપે દ્રવ્ય છે. આને જે જાણે છે, આને જે અનુભવે છે એ મુનિ છે. અને એવો મુનિ જે છે એ જ બહિર્ભાવમાં અપ્રવૃત્ત હશે. ઉદ્ગ્રેષુ અપ્રવૃત્તિસ્તુ યોગાનામ મૌનમુત્તમ. તો સમઃ સર્વત્ર. પર્યાયો તમને સારી લાગે, ખરાબ લાગે, એ તમારી માન્યતા છે. પર્યાય પર્યાય છે. કોઈ પર્યાયને લેબલ નહીં લગાવો. પર્યાયને લેબલ લાગેલું નથી, તમે એને લેબલ લગાડવા જાઓ. કેટલા બધા સ્ટીકરો રાખ્યા છે તમે. એક ઘટના ઘટી, સારી ઘટી, બીજી ઘટી, ખરાબ ઘટી, સ્ટીકર લગાવે જાઓ, લગાવે. મને આપી દો ને બધા સ્ટીકર. આ ખિસ્સા ખાલી થઈ જાવ. આજ સમઃ સર્વત્ર વૈતૃષ્ણ્યા ન સ્મરતિ અકૃતમ કૃતમ. વિતૃષ્ણા છે, ડિટેચમેન્ટ છે, અટેચમેન્ટ બિલકુલ નહીં. અને ડિટેચમેન્ટ હોવાને કારણે પાછળથી કંઈ યાદ નથી આવતું. કાંઈ ઘટના ઘટે છે ત્યારે તમે ઘટનાથી ડિટેચડ છો, અટેચડ નથી. તો પાછળથી અટેચમેન્ટ ક્યાં થવાનું? ન સ્મરતિ અકૃતમ કૃતમ. તમે આ કર્યું ન કર્યું તમને કોઈ ખ્યાલ નથી. કારણ એ કાર્ય કરતી વખતે અથવા તો એ કાર્ય થયું ત્યારે તમે અટેચડ નહોતા. મારે ત્યાં ટપાલોનો થોકડો આવતો હોય. અઠવાડિયે 10 દિવસે કોઈ ફોન આવે કે ભાઈ મારી ટપાલ મળી. હવે મને તો કંઈ યાદ નથી. હું તો 5-10 રોજ લેતો જાઉં, જવાબ લખતો જાઉં. જવાબ લખ્યો તો મને ખબર નથી કે મેં જવાબ લખ્યો. આવી છે કે નહીં એવું જોતો નથી, મૂકી દઉં છું. એટલે પછી આ લોકો એને પૂછે કે તમારું કવર કેવું હતું, કવર પર એડ્રેસ હતું, કવર લાલ હતું, પીળું હતું, વ્હાઈટ હતું. પછી એ કે એ પ્રમાણે જો હોય તો અંદરથી કાઢી લે, કાઢીને મારા ટેબલ ઉપર મૂકે, હું જવાબ લખી લઉં, પછી આ લોકોને મોકલાવી આપે. કદાચ ન હોય તો 2 શક્યતા એ લોકો કે કદાચ સાહેબે લખી દીધો હશે અને કદાચ તમારો ન પણ આવ્યો હોય એવું બની શકે. સાહેબને કંઈ ખ્યાલ નથી કે તમારો આવ્યો તો, જવાબ લખાયો ન લખાયો, કાંઈ ખબર નથી. કારણ કે હું મારી મેમરી ઉપર આવો કોઈ જ બોજ લાદવા તૈયાર નથી. પત્ર લખવો મારી ઉપર જ છે. પત્ર હાથમાં આવ્યો, ફોડ્યો, વાંચ્યો, લખી લીધો, એ કચરા ટોપલીમાં ગયો. અહીંયા પછી શાને હોય? એટલે વૈતૃષ્ણ્યાત ન સ્મરતિ અકૃતમ કૃતમ. તો 2 વિશેષણો થયા.
ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતત માત્મા. ત્રીજું વિશેષણ ભાવિત પરમાનંદ ક્વચિદપી મનોન નિયોજયતિ. ભાવિત પરમાનંદ, પરમ આનંદનો જે અનુભવ કરી રહ્યો છે. પરમાનંદ શબ્દ કેમ મૂક્યો? આ એક ગ્રંથકારોની વિવસ્થા હોય છે. સુખાભાસની કે સુખની ઘટના હોય એને તમે આનંદનું લેબલ લગાડી દો, એટલે એ ઘટનાથી છૂટું પાડવા માટે પરમાનંદ. અને તમે એને પરમ આનંદ કહો તો પરમ મહા આનંદ એમ કહી શકો છો. તો ભાવિત પરમાનંદ, પરમ આનંદનો જેણે અનુભવ કર્યો છે. હવે આનંદનો અનુભવ થઈ ગયો, તમે મનને બહાર કેમ મૂકો? મન બહાર કેમ જાય છે? બોલો, પગેરું લીધું ક્યારે? અંદરનો આનંદ મળ્યો નથી એટલે પેલા રતિ ભાવના ઝાંઝવાના નીર માટે મન બહાર ફરે છે. અને એમાં પણ તમે જોજો, માર્ક કરી, જે ઘટનામાં તમે હતા કેન્દ્રમાં તમે હતા એટલું જ નહીં, કેન્દ્રમાં તમે સરસ ભૂમિકા ભજવી અને તમને બધાએ પ્રશંસા આપેલી. એ ઘટનાને તમે વારંવાર યાદ કરો, મન ત્યાં મૂકશો અને અહંકારના રસને કારણે રતિભાવને પકડવાની કોશિશ કરો. પણ જો આનંદ ભીતરનો મળી ગયો તો આવા રતિભાવના કુચ્ચામાં કેમ જવાના? શેરડીનો રસ જ પીવા મળે છે તો કુચ્ચાને કોણ ખાશે? એક સૂફી સંત હતા, ચાલી રહ્યા છે, કાચો રસ્તો, નેળિયો, એમાં અધવચ્ચે બે જણા બેઠેલા હતા. એ બે જણા ચાલતા હતા, એમાં વચ્ચે એમને વિવાદ થયો. વિવાદ શેનો હોય? અહંકાર. હું વાંચો કે તું વાંચો. એમને વાત જોડે કોઈ નિસ્બત હોતી નથી, એમને અહંકાર જોડે નિસ્બત હોય છે. પેલો કે હું વાંચો ને પેલું કે હું વાંચું. ત્યાં સંતને આવતા જોયા તો કે સંતને પૂછીએ આપણે, એ જે નિરાકરણ લાવે સાચું, પછી કેટલા લડશું આપણે? સંત આવ્યા, સંતને કહ્યું કે અમારા વચ્ચે આ ઝઘડો છે, તમે દૂર કરો. સંત સમજ્યા, રાખને ધૂળ જેવી વસ્તુમાં ઝઘડો કરીને બેઠા, અને એમાં હું ટાઈમ આપું? પણ સંત બહુ મજાના માણસ હતા, અને આમ પણ સંત તો મજાના જ હોય. તો સંતે કહ્યું કે પેલા મારા એક પ્રશ્નનો જવાબ આપો, પછી તમારા પ્રશ્નની વાત. બોલો બાપજી, કે તમારો શું પ્રશ્ન? તો સૂફી સંત કહે છે કે એક હાડકાનો ટુકડો ક્યાંક પડેલો હતો, સૂકા હાડકાનો ટુકડો. એક કૂતરાની નજર પડી, એણે હાડકાનો ટુકડો પકડ્યો મોઢામાં. ત્યાં જ બીજો કૂતરો આવ્યો, એની બી નજરે હાડકાના ટુકડા ઉપર પડી, પેલાના મોઢામાં હતો. પેલા કૂતરાએ પણ જે બીજો છેડો પકડ્યો, અને બે જે છે તે એક હાડકાના ટુકડાને હામ આમું ખેંચવા માંડ્યા. સૂફી સંત કહે છે
કે આ બે કૂતરા હાડકાના ટુકડાને ખેંચી રહ્યા છે, એ વખતે હાડકાની ભૂમિકા શું? તો પેલા કે સાહેબ હાડકું તો નિર્જીવ છે, જળ છે, એની વળી કઈ ભૂમિકા હોય? અચ્છા, સમજી ગયા ને તમે? તો સંસારની કોઈ પણ બાબતો પ્રત્યે હું મૃત છું, ડેડ છું, હું જાઉં છું. સંસારની વાતમાં મને રસ નથી. એટલે જ ચોથા સ્તવનના પ્રારંભમાં દેવચંદ્રજી મહારાજે આ વાત કરી. ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસ રીત. મને પરમ રસ સી રીતે મળશે? આત્માનુભૂતિ સી રીતે થશે? જવાબ એટલો સરસ અપાયો. પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતી. પૂતગલના અનુભવનો ત્યાગ કરો અને તમને આત્માનુભૂતિ થશે. પૂતગલનો ત્યાગ નથી કહેતા, પૂતગલના અનુભવનો ત્યાગ. શરીર છે, બે રોટલી ખાઈ લીધી, પણ રોટલી સારી છે કે ખરાબ છે એ પૂતગલનો અનુભવ થયો. રાગાત્મક અનુભવ યા દ્વેષાત્મક? પૂતગલનો અનુભવ બીજો કોઈ થવાનો? યા તો રાગાત્મક અનુભવ હોય યા દ્વેષાત્મક અનુભવ હોય. આ સારું છે, આ ખરાબ છે. તો પૂતગલ અનુભવ ત્યાગ હતી. તો પરના રસનો ત્યાગ. પરનો ત્યાગ નહીં, પરના રસનો ત્યાગ. તો સૂફી સંત કહે છે હું સંત બન્યો છું, પરનો રસ છૂટી ગયો છે. હવે પરમાં જવાની ઈચ્છા નથી થતી. આ પર રસનો ત્યાગ આવ્યો એટલે શું થયું? ભાવિત પરમાનંદ. પરમ આનંદ તમને મળે. કારણ કે હવે મનને બહાર ક્યાંય મૂકવાનું જ નથી. શરીર ખાવાની ક્રિયા કરી લેશે. અનુભવ લેવો નથી સારા કે ખરાબનો, એટલે મનને મૂકવાની જરૂર નથી. મન આત્માનુભૂતિમાં હોય, શરીર રોટલી ખાઈ લે. સાતમા ગુંઠાણે આ જ વાત છે. સતત ધ્યાન ચાલે છે. શરીરની જરૂર પડી, વોરી આવ્યા, એ મુનિ વાપરી રહ્યા છે, ગોચરી વાપરે છે શરીર, પણ એ પોતે આત્માનુભૂતિમાં છે. તો ભાવિત પરમાનંદ ક્વચિદપી મનોન નિયોજયતિ. તો ત્રણ સજ્જતા સાધકની થઈ. ઉદાસીનતામાં ડૂબે, કર્તૃત્વ જેનું છૂટી ગયું છે એવો સાધક, અને પરમ આનંદમાં ડૂબેલો સાધક. એ સાધક જે છે એ મનને ક્યાંય પણ મૂકતો નથી. મનનો વિષય એનો સમાપ્ત થઈ ગયો. શું વિચારવાનું રહે? રામકૃષ્ણ પરમહંસ કહેતા, બ્રાહ્મણો ભેગા થયેલા હોય જમવા માટે, લાડુ, દાળ, શાક, પૂરી, અવાજ 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 ચાલતો હોય, પણ હર હર મહાદેવ થાય અને જમવાનું ચાલુ થાય, ચુપ્પી. પછી લાડવો કેવો છે એનો વિચાર નથી, લાડવાનો અનુભવ છે. શબ્દ ગયો, વિચાર ગયો, અનુભૂતિનો પ્રદેશ શરૂ થયો. તો આજે આપણે આટલું જોયું કે આત્માનુભૂતિ આત્મા વડે થાય. પ્રભુના પ્યારા શબ્દો સ્વયંભૂ સૂરી મહારાજે આપણી સામે મૂક્યા. સંપિક્ષએ અપગ મપ્પયેણ. તું આત્મા વડે આત્માને
જો અનુભવ.